નીતિન પટેલ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા હોત તો પણ કદાચ એ વખતે હું એ પહેલાં એસટીનો ચેરમેન રહી ચૂક્યો હતો, એટલે મારે તો કંઈ અપેક્ષા નહોતી, પણ હું કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યો હતો. એને ઓવરટેક કરીને નીતિન પટેલને એમણે પાટીદાર હતા માથે આ પદ પર બેસાડ્યા. અને ત્યાર પછી એક યા બીજા કારણસર ભારતીય જનતા પાર્ટીને પાટીદારોની જરૂર ઊભી થતી ગઈ. કડવા પાટીદાર તે પણ એમની જરૂર હતી નહીં, ગરજ હતી. હાર્દિકનું આંદોલન થયું, પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી દૂર જાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. એ બધામાં પહેલાં આનંદીબેનનો વારો આવ્યો. આનંદીબેન આગળ વધ્યા, મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, મુખ્યમંત્રી રહી ન શક્યા. ઇન્સિડન્ટલી એક જાણવા જેવી બાબત છે, અને કેમ એવું થયું હશે એ મને ખબર નથી, પણ ગુજરાતના એક પણ પાટીદાર મુખ્યમંત્રીએ પોતાની ટર્મ પૂરી કરી નથી. આનંદીબેને નહીં કરી પૂરી. ચિમનભાઈ પટેલ ગુજરી ગયા એટલે પૂરી નહીં થઈ. બાબુભાઈ જસભાઈએ પૂરી નહીં કરી. અને ચોથા હજુ એક રહી જાય છે, એમણે ટર્મ પૂરી નહીં કરી. ગુજરાતનો એક પાટીદાર મુખ્યમંત્રી ટર્મ પૂરી નથી કરી શક્યો. કારણ કે મારું પોતાનું માનવું છે, ને હું ચારેને જોતો રહ્યો છું નજદીકથી. પાટીદારોમાં બીજા ઘણા સારા ગુણો છે, પણ એક જે કોમવાદ છે તે કોમવાદ અધધ છે. એટલે નાનામાં નાનું પણ કંઈ કામ કરવાનું હોય તો બીજી કોમો પ્રત્યેની એક અસૂયા, અને તેમાંય ખાસ કરીને બક્ષીપંચ અને પછાત વર્ગો માટેની, અને નાની કોમોને તો ગણતરીમાં જ નહીં લેવાની, એ પાટીદારનો એક મિજાજ રહ્યો છે. પાટીદાર બે પાંદડે થયો પેલો 8 કિલોમીટરનો કાયદો ગયો જમીનનો, ત્યારથી પાટીદારો આ રાજ્યમાં એક મોટી આર્થિક તાકાત પણ બન્યા. અને સુરત એ આર્થિક તાકાતનું કેન્દ્ર બન્યું, અને સુરત પાટીદાર નેતાઓને પોષતું રહ્યું. કોઈ પણ પાટીદાર નેતા ચૂંટાય એટલે એનું સુરતમાં હિત ના હોય તો ઊભું થઈ જ જાય. આ પાટીદાર નેતાઓની ખાસિયત રહી. એટલે એક નાના કર્મચારીની બદલી કરવાની હોય, નર્સની કે ફાર્માસિસ્ટની, તો પણ પાટીદાર છે એ પહેલું જોવે. આ નીતિનભાઈની તો ખાસ ટેવ. પણ બીજામાં પણ પાટીદાર છે તો આપણે એને મદદ કરીએ. નીતિન પટેલ મારા મત પ્રમાણે એ સંયોગોની પ્રોડક્ટ છે. સંયોગો એવા આવ્યા કે એ આગળ વધતા ગયા. નીતિન પટેલમાં કોઈ વિશિષ્ટ ગુણો હતા, અને આમે રાજનીતિમાં કોઈ ભાગ્ય વગર અથવા તો તક વગર આગળ વધતો નથી. ગોડફાધર જોઈએ. નીતિન પટેલને શરૂઆતમાં પાટીદાર હોવાના નાતે, અને મહેસાણા અને પાટણ જિલ્લો એક હતો એટલે બે માણસોનો ડૉક્ટર A.K. પટેલે હાથ પકડ્યો, ખોડભાઈ પટેલ અને નીતિન પટેલ.